કોળી સમાજના રાષ્ટ્રીય સ્તરે બે અલગ અલગ અધિવેશનની જાહેરાત થતા સમાજમાં ચર્ચા અને વિવાદનો માહોલ સર્જાયો છે। એક જ સમાજના આગેવાનોએ અલગ અલગ તારીખે દિલ્હીમાં અધિવેશન બોલાવતા સમાજના આગેવાનો અને કાર્યકરોમાં નારાજગી જોવા મળી છે। માહિતી મુજબ સૌરાષ્ટ્રના કોળી સમાજના આગેવાન અને ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ આગામી 21 જૂનના રોજ દિલ્હીમાં અધિવેશન યોજવાની જાહેરાત કરી છે। આ અધિવેશનમાં અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ સાંસદ કશ્યપ પણ જોડાવાના છે। ત્યારે બીજી તરફ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને ચંદ્રવદન મીઠાવાળાએ આગામી 14 જૂને દિલ્હીમાં અલગ અધિવેશન બોલાવ્યું છે। એક જ સમાજના બે અધિવેશનને લઈને હવે સમાજમાં મતભેદોની ચર્ચા તેજ બની છે। આ સમગ્ર વિશે આજે આપણે વાત કરવી છે। કોળી સમાજના જે બે પોસ્ટરો વાયરલ થયા છે, આ બંને પોસ્ટર વાયરલ થતા વિવાદ સર્જાયો છે। શું વિવાદ છે, આપણે સૌથી પહેલા પોસ્ટરની વાત કરી લઈએ। આ પોસ્ટર આપ જોઈ રહ્યા છો કે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા જે પોસ્ટર બનાવવામાં આવ્યું છે, આ પોસ્ટર છે એની અંદર લખ્યું છે અખિલ ભારતીય કોળી સમાજ। દિલ્હીમાં રજીસ્ટ્રેશન નંબર એમનો છે। રાષ્ટ્રીય અધિવેશન કોળી સમાજનું જે બોલાવવામાં આવ્યું છે, કુંવરજી બાવળિયા દ્વારા જે બોલાવવામાં આવ્યું છે, આ પૂર્વ સાંસદ છે અને કોળી સમાજના આગેવાનોનો ફોટો પણ છે। બેઠકની જગ્યા કઈ છે તે પણ એને પોસ્ટરમાં લખવામાં આવ્યું છે। કોન્સ્ટિટ્યુશન ક્લબ ઓફ ઇન્ડિયા દિલ્હીના સેક્ટર 2 ખાતે આવેલા કોન્સ્ટિટ્યુશન ક્લબ ઓફ ઇન્ડિયામાં સવારે 11 વાગે 14 તારીખે એટલે આગામી 7 દિવસ બાદ રવિવારના રોજ કોળી સમાજની બેઠક દિલ્હીમાં મળવા જઈ રહી છે। કુંવરજી બાવળિયા જે પોસ્ટર વાયરલ કર્યું છે, એમની જે બેઠક છે એને લઈને આ પોસ્ટર જોઈ શકો છો। સવારે 11 વાગે 14/6/2026 રવિવારના રોજ સવારે 11 વાગે બેઠક પડશે। કોળી સમાજના પોસ્ટર આપ જોઈ શકો છો। પોસ્ટરની અંદર નીચે એક લખ્યું છે, એકતા ही हमारी शक्ति है, संगठन ही हमारी पहचान है। જે સમાજ એકતાની વાત કરી રહ્યો છે, એ જ સમાજના બે આગેવાનો દ્વારા અલગ અલગ ફાટા પડાવવા તેવા સમાચાર સામે આવી રહ્યા છે। હીરાભાઈ સોલંકી પોતાનું અલગ પોસ્ટર બનાવી રહ્યો છે, કુંવરજી બાવળિયા પોતાનું અલગ પોસ્ટર બનાવીને વાયરલ કરી રહ્યા છે। બંને સમાજની એક જ સમાજના બે ફાટા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। એક જ સમાજની બે બેઠકો અલગ અલગ દિવસે કોળી સમાજે બોલાવવામાં આવી છે। બંને બેઠકો દિલ્હીમાં બોલાવવામાં આવી રહી છે। આપણે આ કુંવરજી બાવળિયાનું પોસ્ટર જોયું, હવે આપણે હીરા સોલંકીના પોસ્ટરની વાત કરી લઈએ। આપ જોઈ શકો છો, આ હીરા સોલંકીએ જે પોસ્ટર વાયરલ કર્યું છે, 21 તારીખે દિલ્હીમાં બેઠક બોલાવી છે। કુંવરજી બાવળિયાએ 14 જૂનના રોજ બોલાવી છે। હીરા સોલંકી 21 જૂનના રોજ દિલ્હીમાં બેઠક બોલાવી છે। પોસ્ટરમાં આપ જોઈ શકો છો, જય કોળી સમાજ, ચાલો દિલ્હી, ચાલો દિલ્હી। હીરાભાઈ સોલંકીનો ફોટો આપ જોઈ શકો છો। 12મું રાષ્ટ્રીય અધિવેશન મળવા જઈ રહ્યું છે, એટલે કે કોળી સમાજના દિલ્હીનો જે ખાતે બેઠક યોજાવાની છે, મહા બેઠક યોજાવાની છે, એમાં બે ફાળા જોવા મળી રહ્યા છે। હીરાભાઈ સોલંકીએ 21 તારીખ 21/6/2026 એટલે કે 21 જૂનના રોજ સવારે 10 કલાકે દિલ્હીમાં બેઠક બોલાવી છે। પોસ્ટરમાં આપ જોઈ શકો છો, હીરાભાઈ સોલંકીનો ફોટો છે, અખિલ ભારતીય કોળી સમાજ ગુજરાતનો લોગો છે। 21/6/2026 દિલ્હીના લાલ કટોરા સ્ટેડિયમ ન્યૂ દિલ્હી ખાતે બેઠક મળવા જઈ રહી છે। હીરાભાઈ સોલંકીનો ફોટો, તેમનું નામ લખ્યું છે હીરાભાઈ સોલંકી, ગુજરાત પ્રદેશ અખિલ ભારતીય કોળી સમાજ। કોળી સમાજના બે દિગ્ગજ નેતાઓ હીરાભાઈ સોલંકી અને કુંવરજી બાવળિયા, ગુજરાતના બંને નેતાઓ રાષ્ટ્રીય અધિવેશન મળી રહ્યું છે। સમગ્ર ગુજરાત, સમગ્ર દેશના અલગ અલગ રાજ્યોમાંથી કોળી સમાજના નેતાઓ, આગેવાનો, યુવાનો અને સમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે। ત્યારે આ બધાની વચ્ચે સૌથી મહત્વની વાત એ છે કે એક જ સમાજ બે અલગ અલગ અધિવેશન કેમ બોલાવી રહ્યા છે? શું સમાજમાં બરોબર ચાલી નથી રહ્યું? એને લઈને અત્યારે વિવાદ ચાલી રહ્યો છે। આ મુદ્દે અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાતના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ કોળીએ પણ સવાલો ઉઠાવ્યા છે। તેમણે સમાજને સંબોધતા જણાવ્યું કે એક જ સમાજના બે અલગ અલગ સંમેલનોથી સમાજમાં વિભાજનની સ્થિતિ સર્જાઈ શકે છે। તેમણે સમાજના લોકોને બંનેમાંથી એક પણ અધિવેશનમાં ભાગ ન લેવા માટે અપીલ કરી છે। આ સાથે તેમણે એવો પણ આક્ષેપ કર્યો છે કે સમાજમાં ભાગલા પાડવા ઈચ્છતા લોકો આ પ્રકારની પ્રવૃત્તિઓમાં સામેલ ન થાય। શું કહ્યું અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાતના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ કોળીએ? આવો પહેલા આપણે એ સાંભળી લઈએ। લગભગ આ કેટલા દિવસથી મીડિયા અને સોશિયલ મીડિયામાં ચર્ચા ચાલી રહી છે કે એક બાજુ કુંવરજીભાઈ આપણે કેબિનેટ મંત્રી છે એના તરફથી છે 14 તારીખનું, અને બીજું વિરેન્દ્ર કશ્યપ છે જે એના તરફથી 21 તારીખનું। એમાં બંને અધિવેશન દિલ્હીની અંદર અત્યારે હાલ આયોજનની નજીક આવી ગયા છે, અને ટૂંક જ દિવસોમાં બાવળિયા સાહેબ વાળું અધિવેશન મળવા જઈ રહ્યું છે। એના પછી 7 દિવસે વિરેન્દ્ર કશ્યપ વાળું મળે છે। આ બે અધિવેશન દિલ્હીની અંદર મળી ગયા છે, અને આવતા દિવસોમાં આમાં શું પરિણામ આવે એ આપણે પણ કંઈ ખબર નથી। સમાજ તો હું એમ માનું છું ત્યાં સુધી એને વિચારવું પડે કે ખરેખર એકમાં ન જવાય, અને મારા દ્વારા સંગઠનના તમામ ગુજરાતના હોદ્દેદારો હોય કે સામાજિક હોય કે જે પણ કાર્યમાં સમાજનું હિત વિચારતા હોય એને બેમાંથી એક અધિવેશનમાં ન જવાય।
કેમ કે અધિવેશનમાં જઈ અને કોળી સમાજનો ભાગલા જે પાડતા હોય એને કોઈ જે સહયોગ ન કરાય, એને પાપ કહેવાય સમાજનું. એક તો ઓલરેડી અવારનવાર ઘટનાઓ ગુજરાતમાં બહુ વધી રહી છે, ત્યારે જો આવા બે વિભાજન થાય તો એનાથી વધારે ગુજરાતની અંદર કોળી સમાજને નુકસાન થાય. એટલે મારી અપીલ છે બધાને કે કોઈને આ અધિવેશનમાં સામેલ થવું નહીં. 14 વાળું હોય કે 21 વાળું હોય, એ પોતાની જાતને સમાજથી મોટી ગણવા માટેના અધિવેશન હોય એવું મારું માનવું છે. પ્રવીણભાઈ, કુંવરજીભાઈ બાવળિયા રાષ્ટ્રીય અધ્યક્ષ એ પછી આખો મામલો વિવાદમાં આવ્યો. ખરેખર અત્યારે મેટર શું છે? રાષ્ટ્રીય અધ્યક્ષનું પદ મેટર છે, સમિતિ મેટર છે, વિવાદ શું છે? વિવાદ એમ છે કે કોળી સમાજ છે ને બહુ ઝાઝો છે, પૂરા ભારતમાં 25 કરોડના આળે પાડે છે. તો એની જેના આગળ પકડ હોય ને એને પાર્ટી નોંધ લેતી હોય અને સારા પદ મળતા હોય, આ ખરેખર લડાઈ એની સમાજના નામે પાર્ટીઓમાં લાભ લેવાની લડાઈ અત્યારે બની ગયું એવું માનવામાં. સમાજના કામ કરતા હોય લાભ મળે કોઈ વાંધો નથી, રાષ્ટ્રપતિ સુધી ગયા છે, સારી બાબત છે. પણ ખરેખર સમાજને બે ભાગમાં વેચી નાખવા છે. આ તો અજીતભાઈ પટેલ જ્યારે અધ્યક્ષ હતા ને ત્યારથી આ વિવાદ ચાલી રહ્યો અને કોર્ટની અંદર મેટર છે. તો સમાજની જે તાકાત બની હતી એને તમારે થોડી સુલ્યા નાખી તમારા સ્વાર્થ માટે. એ ખરેખર એવું કરવાથી સમાજનું નુકસાન થશે અને સાથે સાથે નેતાનું પણ નુકસાન થવાનું છે. એને કાંઈ ભ્રમ હોય કે અમે સમાજથી મોટા છવી તો આ ભ્રમ એનો તૂટી જશે અને સમાજ દર્શન એને 100% આલફર્ટ કરાવવાની જરૂર છે અને સમાજ કરાવશે. આની પણ હોય આગેવાનને નોંધ લેવી અને નેતાને લેવી, સમાજ દર્શન તમને ચોક્કસ થશે. હા, કુંવરજીભાઈ બાવળિયા તરફથી ગ્રુપ ગયેલું છે કોર્ટમાં અને કોર્ટમાં મેટર પડી છે. XYZ જ્યાં પણ હોય, કુંવરજીભાઈ ગયા હોય તો કોઈ બાબત નહીં, એને જાજો અનુભવ છે, સંગઠનના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. વિવાદ હતો તો વિવાદની અંદર બે અધિવેશન કરવાથી સમાજને નુકસાન થાય. 22 રાજ્યનો જે તાલ બંધાઈ ગયો હતો એને શીખવાના અને ખાસ કરીને ગુજરાતને શીખવાનું કોઈ ષડયંત્ર ચાલતું હોય એવું હું માનું. એનું કારણ છે કે આમાં મેજોરિટી 80 થી 90% તો ભાજપવાળા જ છે. કુંવરજીભાઈ ભાજપમાં, વિરેન્દ્ર કશ્યપજી ભાજપમાં, કનુભાઈ સાળંગના ધારાસભ્ય ભાજપમાં, કિશોરભાઈ ભાજપમાં, હીરાભાઈ ભાજપમાં, જગનાબેન ભાજપમાં. તો છે તો બધા ભાજપમાં, તો બે અધિવેશન શેના માટે કરે? આ એક સમાજને સમજવા જેવી વાત છે. એટલે ચોક્કસ આમાં ધ્યાન દેજો અને ખોટા ગુમરાહ રસ્તે દોરાતા નહીં. અને મારી તમને અપીલ છે કે અધિવેશનમાં કોઈ જતા નહીં. બે હાથ જોડીને મારી તમને સૌને વિનંતી. સૂત્રોના જણાવ્યા અનુસાર વિરેન્દ્ર કશ્યપ અને કુંવરજી બાવળિયા વચ્ચે અધિવેશનના મુદ્દે સમાધાન માટે આશરે 25 દિવસ અગાઉ દિલ્હીમાં એક બેઠક યોજાઈ હતી. જોકે આ બેઠકમાં કોઈ સર્વસંમતિ કે નિરાકરણ ન આવતા બાદમાં કુંવરજી બાવળિયા દ્વારા અલગ અધિવેશન યોજવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. બેઠકને લઈને કુંવરજી બાવળિયાની પ્રતિક્રિયા સામે આવી છે. એમને શું કહ્યું આપણે સાંભળી લઈએ. 14 जून को दिल्ली में अखिल भारतीय कोली समाज का राष्ट्रीय अधिवेशन होने जा रहा है. महाराष्ट्र के सभी कोली समाज के बंधुओं को मेरी विनती है कि आप 14 जून को ये राष्ट्रीय अधिवेशन में आने के लिए मैं आप सबको आमंत्रित करता हूँ. आपको मालूम होगा कि मैंने जो थोड़े से लोगों ने 21 तारीख को अखिल भारतीय कोली समाज के नाम पे एक दूसरा ये सम्मेलन बुलाने के लिए ऐलान किया है. लेकिन ये सब लोगों ने जो राष्ट्रीय अधिवेशन बुला रहे हैं, इनमें ज़्यादातर लोग अपने स्वार्थ के लिए और पॉलिटिकली कहीं से बेनिफिट लेने के लिए उन लोगों ने ये 21 तारीख का ये राष्ट्रीय अधिवेशन बुलाने के लिए तय किया है. और उन सब लोगों ने, इनमें से कई लोग ऐसे हैं कि कई सालों से ये राष्ट्रीय संगठन में, अखिल भारतीय कोली समाज के राष्ट्रीय संगठन में शामिल है, लेकिन आज तक समाज के लिए कुछ नहीं किया. चाहे गुजरात के 3-4 लोग हैं, चाहे दूसरे स्टेट में से कोई, मध्य प्रदेश में से या दिल्ली में से कोई समाज के, अखिल भारतीय कोली समाज का
ये राष्ट्रीय अधिवेशन बुलाने के लिए ये सब ने तय किया है, लेकिन उन लोगों ने आज तक कोली समाज के लिए उन्होंने कुछ नहीं किया, वो तो आप सबको भी मालूम है। और ये जो युवा अखिल भारतीय कोली समाज के युवा अध्यक्ष बनके गुजरात के हमारा कोई प्रतिनिधि महाराष्ट्र में आए थे, लेकिन मुझे आप सबको ये जानकारी देना है कि अखिल भारतीय कोली समाज के इस संविधान में आज तक युवा और महिलाओं को शामिल करने के लिए ये पुराने जो लोग हैं उन्होंने अब तक विरोध ही किया है। युवाओं को महिलाओं को शामिल करने के लिए वो तो तैयार थे ही नहीं। जब मुझे अखिल भारतीय कोली समाज का राष्ट्रीय अध्यक्ष की जिम्मेदारी दी, उस टाइम से मैंने युवा और महिलाओं को शामिल करने का पूरा प्रयास किया है। इसीलिए आप सब संगठन के साथ जुड़े हुए कोली समाज के बंधु सबको विनती है कि आप ये 14 जून को खास करके प्रमुख लोग जो हमारे साथ जुड़े हुए उन सबको आमंत्रित करने के लिए मैं वहीं का जो महाराष्ट्र का लखेपुरिया जी है उनकी अध्यक्षता में 15-20 लोग वहाँ आने के लिए मैं उनको आमंत्रित करता हूँ। फिर से 14 जून ये हमारा राष्ट्रीय अधिवेशन, ये मूल अखिल भारतीय कोली समाज का ये अधिवेशन है। मुझे भी आपको मिलने के लिए महाराष्ट्र में आने का मैं सोच रहा था, लेकिन मेरे पास इतना टाइम नहीं मिलने की वजह से मैं वहीं नहीं आ पाया। तो फिर से आप सबको मैं खुद ये आमंत्रित करने के लिए मैंने वीडियो बना के आपको 14 जून को आप न्यू दिल्ली पधारे, ऐसी मेरी आप सबको विनती है। અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે દર્શક મિત્રો, વિરેન્દ્ર કશ્યપ હાલમાં ભારતીય કોળી સમાજ અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ છે। ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા જેમને અધિવેશન બોલાવ્યું છે તે અગાઉ 3 વર્ષ સુધી આ પદ પર રહી ચૂક્યા છે। દિલ્હીમાં યોજાનારા બે અધિવેશનને લઈને હવે કોળી સમાજમાં વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે। શું સમાજમાં બે ભાગલા છે? સમાજના આગેવાનો વચ્ચે આ મતભેદો દૂર થાય અને એકતા જળવાઈ રહે તે માટે વિવિધ સ્તરે પ્રયાસો પણ થઈ રહ્યા છે। ત્યારે સૌથી મોટો સવાલ અહીંયા એ છે કે એક સમાજ અને એના બે ફાટા, આ દ્રશ્યો કેમ સામે આવી રહ્યા છે? કોળી સમાજ ફરીવાર ગુજરાતમાં, દેશભરમાં ફરીવાર ચર્ચામાં આવ્યો છે। આ વિષય પર 14 જૂને બેઠક યોજાશે, 21 જૂને પણ કોળી સમાજની બેઠક યોજાશે। આ બંને બેઠકો પર જે પણ અપડેટ હશે એ વીઆર લાઈવ આપણે સતત બતાવતું રહેશે। આપને અમારો વિડીયો કેવો લાગ્યો અમને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ત્યાં સુધી મને આપશો રજા, નમસ્કાર।